જય શ્રી કૃષ્ણ સુધીરભાઈ. જય શ્રી કૃષ્ણ. બોલ ભાઈ, કેમ આજે આમ સવારમાં આ બાજુ કઈ ભૂલો પડી ગયો? બેસો પહેલા. હા, બેસો. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. ભાઈ, આ બધું તારું જય શ્રી કૃષ્ણ પતી ગયું હોય તો મને તું જવાબ આપ. તારું આવવાનું કારણ શું છે? એમાં એવું છે સુધીરભાઈ કે રાહુલ કુમારનો ફોન આવ્યો હતો કે ફ્રી હો તો આવ ને, આપણે અમદાવાદ જવું છે. અરે વાહ, બહુ સારી વાત કરી તે કે તારા પર રાહુલ કુમારનો, એટલે કે તારા રાહુલ કુમારનો મારા દીકરાનો ફોન આવ્યો હતો એમ. અને એને કીધું છે કે ફ્રી હોય તો આવો, આપણે અમદાવાદ જવું છે. પણ રવિ, તું મારી એક વાત સાંભળી લેજે. તું છે ને મારા દીકરાથી દૂર રહેજે અને એને તારી સાથે રખડાવવાની કોઈ જરૂર નથી, સમજી ગયો? એટલે આજ પછી આવા બધા બાના કાઢી અને તારે વારે વારે મારા ઘરમાં આવવાની જરૂર નથી. અરે સુધીરભાઈ, તમે આમ કેમ બોલો છો? તમને મારાથી પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ? વાહ, અરે ભાઈ, મને તો બહુ જ પ્રોબ્લેમ છે. કારણ કે તું કોઈ કામ ધંધો કરતો નથી. આમ આવારાની જેમ રખડું હોય ને એમ તું રખડ્યા કરે છે આખો દિવસ. એટલે જ હું કહું છું કે તું જેમ બને એમ મારા દીકરાથી દૂર રહેજે, નહીં તો મારો દીકરો તારી જેમ રખડું થઈ જશે. અને હું નથી ઈચ્છતો કે મારો દીકરો તારી જેમ રખડું બની જાય. અરે તમે આ શું બોલો છો? આ ગમે એમ તો આપણે સંબંધી થાય અને આપણા દીકરા રાહુલના સાળા થાય. આમ જેમ તેમ ના બોલાય. પણ તારે મને સમજાવવાની જરૂર નથી. સાચું હોય ને એ તો બધાને જ કહેવાય. કઈ નહીં સુધીરભાઈ, જો તમને હું રાહુલ કુમારને મળું, એમની સાથે ઉઠું બેસું, જો તમને ન ગમતું હોય ને તો હું હવે નહીં મળું એમ. ઠીક છે ભાઈ, સમય તો ઘણો થયો છે અને તારે પણ હવે તારા મોટા કામ હોય, બહાર મોટું થતું છે નહીં, તો હવે તું જઈ શકે છો. ઠીક છે તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું તમે આમ જેમ ભાવ એમ રવિભાઈને બોલ્યા? બીજા અમને ખોટું લાગી ગયું હશે. ખોટું લાગી જાય ને તો ભલે લાગી જાય, સાચું તો સગા બાપને કહેવાય. અને હવે તું અહીંયા કેમ બેઠી છે? ચા મારા માટે ચા બનાવ. રવિભાઈને ખોટું લાગી જાય, લાગી જાય. અરે આ તો મારા સાલા સાહેબ આવી ગયા ને. ધન ઘડી ધન ભાગ અમારા કે સાલા સાહેબ ઘરમાં પધાર્યા. પણ આ શું જોઉં છું? મૂડ નથી. આ મોઢું કેમ ઉતરેલી કઠી જેવું થઈ ગયું છે? શું થયું? કુમાર, તમે એકલા જઈ આવો, હું નથી આવતો તમારી સાથે. અરે આ કેવી વાત કરો છો તમે? આ તૈયાર થઈને અહીંયા ઘરે આવતા રહ્યા ને હવે કહો છો કે તમારે મારી સાથે અમદાવાદ નથી આવવું. એમ તો કઈ ચાલતું હશે. વાત એમ છે કે હું તમારી સાથે હરું ફરું ને તમારી સાથે રહું એ તમારા પપ્પાને નથી ગમતું. શું? આ શું વાત કરો છો તમે? તમે મારી સાથે હરો ફરો અને મારી સાથે રહ્યો, એમાં પણ મારા પપ્પાને શું વાંધો? આ તમારો ફોન આવ્યો ને, હું તમારા પપ્પાને મળ્યો તો મને અત્યારે કીધું કે તું મારા દીકરા રાહુલને નહીં મળ, એની સાથે હરીશ ફરીશ નહીં, કારણ કે તું તો રખડે છે અને તારી સાથે એ રહેશે ને તો એ પણ રખડતો થઈ જશે. શું? પપ્પાએ આવું કહ્યું? પપ્પાથી મારા ભાઈને આવું કહેવાય? મારા ભાઈનું આવી રીતે અપમાન કરાય? અરે શાંત પડ, ટાઢી પડ, ખોટો ગુસ્સો ના કર. અને આ પપ્પાથી કઈક ગેરસમજ થઈ ગઈ હશે, બીજું કાંઈ નહીં હોય.
હું પપ્પાને સમજાવીશ ને એટલે આ વાતનો નિવેડો આવી જશે. કઈ મૂંઝવણ જેવું નહીં હોય. તું ચિંતા ના કર. અને રવિ, જો હું તૈયાર થઈ ગયો છું, ઓલમોસ્ટ તું પણ તૈયાર જ છે. ચાલ તો હવે જઈએ અમદાવાદ. સોરી કુમાર, તમે એકલા જઈ આવો, હું નહીં આવું તમારી સાથે. પણ ભાઈ, હું તમને કહી દઉં છું, પપ્પાએ આવું વર્તન કરીને સારું નથી કર્યું. એને મારા ભાઈની માફી માંગવી જ પડશે. અને જો પપ્પા માફી નહીં માંગે ને તો મારું વર્તન અને વ્યવહાર બંને પપ્પા સાથે બદલાઈ જશે. પછી મને નહીં કહેતા. અરે પણ વાત તો સાંભળ. પપ્પાએ શું કરી નાખ્યું? અરુણા, અરે ચાલ આવ ને. અરે હા હા આવું છું. લો આ તમારી ચા. કેટલી વાર લાગી? મારે થોડુંક બહાર કામ છે, હું પતાવીને આવું છું. હા, પણ વાત સાંભળ, બહાર જાય ને તો પેલી 2055 મળે ને એની સાથે પંચાયત કરવા ન ઉભી રહેતી. પછી ફટાફટ ઘરે આવજે. હા હા, હવે મને કોઈ એવો પારકી પંચાયત કરવાનો શોખ નથી. એ તો મને ખબર છે. જા હવે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. હા, મમ્મી બહાર ગયા છે એટલે ચા તો નહીં મળે. પણ પપ્પા, તમને એવું નથી લાગતું કે આજકાલ તમારો સ્વભાવ બહુ કડક થઈ ગયો હોય છે? વાતમાં કંઈ હોતું નથી છતાં પણ તમે ગમે એને ઉતારી પાડો છો, મન ફાવે એવું કહી દો છો. વાહ બેટા વાહ. હવે તો તું એ તારી મમ્મીની ભાષા બોલવા માંડ્યો છે. હા તો બોલે જ ને, કારણ કે દીકરો એનો છે. જો પપ્પા, હું કોઈની ભાષા નથી બોલતો અને માફ કરજો મને, પણ તમે હમણાંથી આવું જ કરો છો. હા, મારો સાળો આવ્યો હતો, એની સાથે તમે કેવું વર્તન કર્યું? એને તમે એવું કહી દીધું કે એને મારી સાથે નહીં ફરવાનું. હા, શું છે પપ્પા? અચ્છા, હવે મને સમજાય છે કે આ ભાઈ સાહેબ આટલા બધા આવી અને નરમાશથી મારી સાથે કેમ વાત કરે છે. કારણ કે એમના શાળા સાહેબનું અપમાન કર્યું છે ને મેં. બરાબર? પણ જો ભાઈ, તું એક વાત સાંભળી લે. આ રવિ સાથે તું રખડે ને એ મને બિલકુલ પસંદ નથી. કારણ કે રવિ એક નંબરનો આળસુ અને રખડેલ છોકરો છે. એટલે મને એ ગમતું નથી કે તું એની સાથે જાય. એટલે મેં એને ઉતારી પાડ્યો છે અને કાઢી મૂક્યો છે. પપ્પા, કેવી વાત કરો છો તમે? હું રવિ સાથે હરું ફરું તો હું રખડેલ થઈ છું. હા, કઈ વાત ઉપર તમે કહી શકો? અને પપ્પા, તમે છે ને રવિ સાથે સારું નથી કર્યું. એનું અપમાન કરીને એને ઘરની બહાર કાઢી મૂક્યો છે. અરે વાહ બેટા વાહ. હવે તું તારા બાપને શિખામણ આપીશ, પણ એક વાત સાંભળી લે. મેં રવિને, તું એમ કહે છે કે ઘરની બહાર કાઢી મૂક્યો. હા, તારા મતે મેં એને ઘરની બહાર કાઢી મૂક્યો, પણ મેં એને એવું નથી કીધું કે ફરીવાર નહીં આવતો. હું તો ફક્ત એટલું જ ચાહું છું કે તું રવિ સાથે નહીં રખડે. એટલે મેં એને એટલું જ કીધું છે કે મારા દીકરાથી તું રખડવામાં દૂર રહેજે. બાકી એને ઘરમાં આવવાની બીજી વાર ના નથી પાડી મેં. અરે પપ્પા, હું તમને સમજાવી નથી રહ્યો, તમને માત્ર કહું છું. અને શું કીધું તમે? તમે રવિને બહાર નથી કાઢી મૂક્યો અને એને આ ઘરમાં પાછો આવવાની ના નથી પાડી. અરે પપ્પા, પણ તમે સમજો ને, તમે એ વ્યક્તિનું અપમાન કર્યું છે. અને કયો એવો વ્યક્તિ હોય કે પોતાનું અપમાન થાય અને એ ઘરમાં ને ઘરમાં ઊભો રહે? પપ્પા, સ્વાભિમાન છે ને બધાને વાલું છું, એટલે ઘર છોડીને જતો રહ્યો છે. અને બીજી વાત, તમને ખબર છે કે આનું પરિણામ શું આવશે? શું આવશે પરિણામ? પપ્પા, હા, તમે રવિને ઘરની બહાર કાઢી મૂક્યો છે ને એટલે રીના પણ ગુસ્સે થઈ છે. હવે તમારા અને રીના વચ્ચે સંબંધો સારા નહીં રહે. ઘરમાં અવારનવાર ઝઘડા ઊભા થશે. અરે વાહ દીકરા, મને લાગે છે હવે તો તું તારી ઘરવાળીનું એટલે કે તારી બાયડીનું ઉપરાણું લેવા માંડ્યો છે. અને તે શું કીધું? આ વહુને ખોટું લાગી જશે. અરે ભલે ખોટું લાગી જાય અને ભલે મારે એની સાથે ઝઘડો થઈ જાય, તું એની ચિંતા નહીં કર. અને આ બેટા,
એક ખાસ વાત તો કહેવાની રહી જાય. તું છે ને આ તારી ધર્મપત્ની છે ને એને સમજાવી દેજે ચોખ્ખા શબ્દોમાં કે પપ્પા સાથે કોઈ પણ વાતની મગજમારી કરવા નહીં જતી. એ ભગવાન, હું કઈ રીતે તમને સમજાવું ને પપ્પાએ મને નથી સમજાતું. હું શું કહેવા માંગુ છું અને તમે શું સમજી રહ્યા છો? હું તો માત્ર એટલું કહીશ કે આ તમે જે કર્યું છે ને એનાથી ઘરમાં ખોટે ખોટી માથાકૂટ ઊભી થશે. સારું, તમારે જે કરવું હોય ને કરો, મને કઈ ફેર નથી પડતું. મારે લેટ થાય છે, હવે મારે ઓફિસે જવું છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને સાંભળ, તું હમણાં કહેતો હતો ને મારે ચા પીવાની છે, તો તમારા ધર્મપત્નીને જરા વહેલા ઉભા થઈને કહેતા હો તો કે વહેલી ચા બનાવી દે. જાઓ હવે બહાર પી લેજો. રીના, બેટા સવારના 9 વાગ્યા, કેમ તે હજી ચા નથી બનાવી? બસ એમ જ નથી બનાવી, અને મારું મન થશે ને ત્યારે બનાવીશ. આવી કેવી વાત કરે છે બેટા? મન થશે ત્યારે બનાવીશ એટલે? જુઓ મમ્મી, આ પપ્પાએ છે ને મારા ભાઈનું અપમાન કર્યું છે ને એ મને જરા પણ નથી ગમ્યું, અને ત્યારથી જ તમે અને મારા પપ્પા બંને મારી નજરમાંથી ઉતરી ગયા છો. એટલે સાંભળી લો મમ્મી, હવે પછી છે ને હું તમારી સેવા, તમારું કામ કંઈ પણ નહીં કરું. મને મૂડ આવશે ને તો કરીશ. તું આવું કેમ બોલે છે બેટા? તું મારા દીકરાની વહુ છે. અમારી સેવા કરવી, અમારું કામ કરવું એ તો તારી ફરજ છે. ફરજ ત્યાં આવે મમ્મી જે આપણું માન જળવાતું હોય. તને કેમ આવું લાગે છે કે આ ઘરમાં તારું માન નથી સચવાતું? પપ્પાએ મારા ભાઈને અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂક્યો. મારા ભાઈનું અપમાન કર્યું ને એ મારું અપમાન કર્યું જ ગણાય. જો બેટા, મારે તારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. ચા બનાવીને મારા રૂમમાં લઈ આવ. તમે તમારા રૂમમાં બેસીને રાહ જુઓ. મને મન થશે ને તો હું ચા બનાવીશ અને ત્યારે લઈને આવીશ, નહીં તો કંઈ નહીં. કઈ વાંધો નહીં બેટા, મને એવું લાગે છે મારે રાહુલને વાત કરવી પડશે. મમ્મી, શું થયું? કેમ મને આમ અર્જન્ટ ઓફિસેથી અહીંયા ઘરે બોલાવ્યું? કઈ પ્રોબ્લેમ થઈ? કોઈ ટેન્શન વાળી વાત છે? જો એવું કઈ હોય તો કહેજો મને. જો આ ઘડિયાળમાં જો તું, કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. હા, હું બી એ જ કહું છું કે 10 વાગ્યા છે. એટલે તમે હા ટાઈમ જોવા માટે મને અહીંયા બોલાવ્યો? અરે 10 વાગ્યા, હજી તારી વહુએ ચા નથી આપી, અને ચાનું કેવા જ રસોડામાં ગઈ હતી તો મને તારી વહુએ એવું કહી દીધું કે મારી મરજી પડશે ને ત્યારે ચા બનાવીને આપીશ. મમ્મી, સાચું કહું ને તો આમાં બધું પપ્પાનો જ વાંક છે. આ પપ્પાના કારણે જ બધું થઈ રહ્યું છે. શું જરૂર હતી પપ્પાને આ રીનાના ભાઈને ગમે તે બોલવાની? આ પપ્પાએ આ રીનાના ભાઈનું અપમાન કર્યું છે ને એના કારણે જ રીના આવું વર્તન કરી રહી છે. હા બેટા, હું જાણું છું કે તારા પપ્પાએ ઠીક નથી કર્યું. મેં એમને સમજાવ્યા પણ હતા, પણ એ સમજવા તૈયાર નથી. એટલે બેટા, તું જ રીનાને સમજાવ કે આવું કઈ મનમાં દુઃખ ના રાખે અને અમારી સાથે આવું ગેરવર્તન ના કરે. જો મમ્મી, હું તો રીનાને સમજાવી દઈશ, કહીશ કે આવું વર્તન ઘરમાં ના કરે. પણ સાચું કહું ને તો આ મામલો કઈ આવી રીતે સ્થિર નથી પડવાનો. જ્યાં સુધી મારા પપ્પા રીનાના ભાઈની માફી નહીં માંગે ને ત્યાં સુધી રીના કોઈનું નહીં માને. એ આ ઘરમાં આવું જ વર્તન કરવાની છે. અને હું તો કહું છું કે મારા પપ્પાને સમજાવો અને જલ્દીથી જલ્દી એ રીનાની માફી માંગી. અને હા, મેન મહત્વની વાત તો એ છે કે એના ભાઈની માફી માંગે. બાકી મારું ઘર તૂટતા વાર નહીં લાગે.
બેસ લે રવિ. મારા પપ્પા દેખાતા નથી. હા પપ્પા અહીંયા જ છે. અને એલા રવિ, તારે કઈ નાક કાન જેવું છે કે નહીં? હે, મેં તને ના પાડી હતી છતાં તું મારા ઘરમાં આવ્યો. અને રાહુલ, તને પણ કઈ ખબર નથી પડતી. મેં તને ચોખ્ખા શબ્દમાં સમજાવ્યો હતો કે આ રખડું છોકરા સાથે તારે નથી રખડવાનું, છતાં તમે બે એને એ ઘર સુધી લઈને આવી ગયા. બસ પપ્પા, પહેલા તો તમે શાંત થઈ જાઓ અને ખોટે ખોટું તમારો મગજ ગરમ ના કરો. જ્યારે પૂરી વાત ખબર ના હોય ને ત્યારે પૂરી વાત જાણી લે. ખોટે ખોટો ગુસ્સો કરવાથી તમને પણ તકલીફ થાય છે ને સામેવાળાને વધારે તકલીફ થાય છે. અત્યારે હું બધી ચોખવટ કરવા જઈ રહ્યો છું, કારણ કે અત્યાર સુધી મેં રવિનું ઘણું અપમાન સહન કરી લીધું છે, પણ હવે હું આગળ એનું અપમાન સહન કરવા નથી માંગતો. કારણ કે રવિ મારો સાળો છે એટલું નહીં, પણ મારો સારો મિત્ર પણ છે અને એક સારો માણસ પણ છે. તમને એવું લાગે છે ને પપ્પા કે રવિ કામ ધંધો નથી કરતો, ખાલી રખડી ખાય છે, આવારા છોકરાની જેમ માત્ર એને રખડવા સિવાય બીજું કઈ કામ જ નથી? તો પપ્પા એવું નથી હા. અને શું કામ નોકરી નથી કરતો એ ખબર છે તમને? કારણ કે છે ને એને પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે અને એની જ ફિરાકમાં છે અત્યારે. અને બીજી વાત કે જે હું આ નોકરી કરી રહ્યો છું ને એ રવિના હિસાબે જ કરી રહ્યો છું, કારણ કે અમારી કંપનીમાં નોકરી અપાવવા વાળું બીજું કોઈ નહીં પણ રવિ જ છે. એની જ ઓળખાણ હતી મારી કંપની, જેથી કરીને મને નોકરી મળી છે. સાચું કહું ને તો તમને અત્યાર સુધી એવું હતું કે હું રવિ સાથે રખડીશ અને એની સાથે રહીશ ને તો ખરાબ થઈ જઈશ, પણ સાચી વાત એ છે કે રવિ જેવો મિત્ર અને એની જેવો સાળો છે ને કદાચ તે દીવો લઈને ગોતવા જઈએ ને તો પણ ના મળે. ભાઈ રવિ, ખરેખર હું આ બધી વાતથી અજાણ હતો. તું અહીંયા આવતો અને કઈ વધારે પડતું ન બોલતો, એટલે મને તો એમ જ હતું કે તું એક નંબરનો રખડો ને આવારા છોકરો છે અને તારી સંગતમાં મારો દીકરો હું ખોઈ બેસીશ, એની સંગત બગડશે. એટલે બધું જાણ્યા વગર મેં તારા પર બહુ ખોટા આરોપ નાખ્યા છે. પણ ભાઈ, આજે મને સાચી હકીકતની જાણ થઈ છે કે તું ખોટો નતો અને તારા કારણે મારા દીકરાને નોકરી મળી છે. એટલે ભાઈ, તું બની શકે ને તો મને માફ કરી દેજે. અને આગળ પણ મેં તારું ખૂબ અપમાન કર્યું છે, તે બોલ્યા સામું ના જતો. અરે અંકલ, તમે આમ માફી ન માંગો, પણ મને દુઃખ એ વાતનું છે કે તમે માણસને ઓળખી શક્યા. જવા દો ને ભાઈ, હવે આ બધી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. જે મન દુઃખ થયું હતું એનું સમાધાન થઈ ગયું ને, આપણા માટે તો એ જ મોટી વાત છે. અને રીના બેટા, તું પણ મનમાં કોઈ મન દુઃખ ના રાખતી, શાંતિથી રહેજે. હા મમ્મી. તમારા બધાની વાત ખરી છે, પણ દર્શક મિત્રો, આ અમારી કહાની દ્વારા અમે તો એટલું સમજાવવા માંગીએ છીએ કે સંબંધની અંદર કોઈ પણ વ્યક્તિને જાણ્યા વગર એના પર કોઈ આરોપ નાખો ને તો સંબંધોમાં તિરાડ જ પડે છે અને એકબીજાને મન દુઃખ જ થાય છે. અને જ્યારે આવા મન દુઃખ થાય ને ત્યારે ઘર તૂટે છે. એટલે અમે અમારી આ કથા દ્વારા એટલું સમજાવ્યા છે કે કોઈ પણ વ્યક્તિ પર આરોપ નાખતા પહેલા 100 વાર વિચાર કરજો, તો કોઈ વાંધો નહીં આવે. જય શ્રી કૃષ્ણ.